નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે। પેટ્રોલ ડીઝલ અને એલપીજી પર કુલ 1 લાખ કરોડનું નુકસાન થયું। ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ સુધી દેશભરમાં 1 જુલાઈથી થશે મોટા 5 ફેરફાર। કારના ભાવ પણ વધશે। પંચાયતોની મુદત પૂરી છતાં સરપંચોને સત્તા આપવાનો સરકારે નિર્ણય કર્યો। હાઈકોર્ટ લાલ ગુમ થઈ। ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જવાનોના નામ પહેલીવાર જાહેર થયા। નેશનલ વોર મેમોરિયલમાં મળશે સ્થાન। ભક્તોની આસ્થા પર તરાપ લાગી। રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી થઈ। એસઆઈટી તપાસ બાદ 8 લોકોની ધરપકડ કરવામાં આવી। લોકસભામાં એનડીએ 300 પાર થતાં જ ઇન્ડિયા ગઠબંધનમાં ચિંતા વધી। ડીએમકેના મોટા પક્ષને મનાવવા દોડધામ શરૂ કરવામાં આવી। રામ મંદિર દાન ચોરી વિવાદમાં 8 લોકોની ધરપકડ। ચંપત રાય સહિત 2 ટ્રસ્ટીના રાજીનામા આપવામાં આવ્યા। મોદી કેબિનેટમાં મોટો ઉલટફેરના એંધાણ। બળવાખોરોને મળશે ઇનામ। આ નેતાનું કપાઈ શકે છે પત્તું। હવે 18% ટેરિફ મંજૂર નથી। ટ્રેડ ડીલ માટે અમેરિકા સામે ભારતે મૂકી મોટી શરત। સરકારે લીધો મોટો નિર્ણય। સરકારે કોમર્શિયલ એલપીજી સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા। કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને મોટી રાહત મળશે। પાસપોર્ટની ફી 2000 રૂપિયા સુધી વધી। નવો નિયમ 1 જુલાઈથી અમલી થશે। 12 વર્ષ બાદ પાસપોર્ટ નિયમોમાં ફેરફાર થતાં ફીમાં 2000 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો। ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। નાની ભૂલો પર હવે જેલ નહીં, માત્ર દંડ થશે। પીએમઓએ રામ મંદિરના દાનનો હિસાબ માંગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપીને ઇનકાર કરી દીધો। ભારત ટેક્સીના મુસાફરો પર મોંઘું ભાડું તો ચાલકો પર ચાર્જનું ભારણ। કેન્દ્ર સરકારના દાવા પોકળ નીકળ્યા। ચોમાસા અંગે સ્કૂલો માટે સરકારની ગાઈડલાઈન જાહેર। આચાર્ય શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો। અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટનો જથ્થો મળ્યો। રામોલ પોલીસે ₹39 લાખની જૂની નોટો સાથે 2 લોકોને દબોચ્યા। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી જાહેર કરવામાં આવી। અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ। ધંધુકા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। અમદાવાદના રથયાત્રા અને તાજિયાના રૂટ પર સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી। ભયજનક માળખાને ઉતારવાની કામગીરી ચાલુ। એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ઇમરજન્સીના ચેપ્ટર મુદ્દે કોંગ્રેસના પ્રહાર। કહ્યું કે ઇતિહાસ સિલેક્ટિવ નહીં, ઓબ્જેક્ટિવ હોવો જોઈએ। સુરતના નાસિરનગર ડિમોલેશન પર હાઈકોર્ટ લાલ ગુમ। અનધિકૃત રીતે દબાણ હટાવ્યા હશે તો અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો। અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો। મિસાઇલ ડ્રોન સાઇટ્સને હવે નિશાન બનાવીને હોર્મુઝમાં હુમલાનો બદલો લીધો। હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજ પર ઈરાને કર્યા 4 ડ્રોન હુમલા। ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી। યુરોપમાં હીટવેવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો। પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। કુલ 40 લોકોના થયા કરુણ મોત। મનસુખ વસાવાના નિવેદન પર આમ આદમી પાર્ટીનો વળતો પ્રહાર। ચૈતર વસાવાને ફસાવ્યાનો ભાજપ પર લગાવ્યો આરોપ। દેશમાં 70 કિલોમીટરની રફતારે ફૂંકાશે પવન। 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર। વાવાઝોડા સાથે ત્રાટકશે મોટી આફત। મધ્યાહન ભોજનના કર્મચારીઓ આક્રમક બન્યા। લઘુત્તમ વેતન અને 12 મહિનાની પગારની માંગ સાથે આંદોલનનું રણશીંગું ફૂંકાયું। ખિસ્સા ખાલી જ રહેશે। પેટ્રોલ ડીઝલ પર હમણાં કોઈ રાહત નહીં મળે। ઓઇલ કંપનીઓએ ઘડ્યો નવો પ્લાન। લોકોની મુશ્કેલી વધી। બટાકાના પાકમાં નુકસાન બાદ હવે ખેડૂતોમાં ચોમાસુ પાકની ચિંતા। આ વર્ષે બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું। ધોરણ 9ના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર। હવે ગોખવાની નહીં, સમજવાની શિક્ષણ પદ્ધતિ લાગુ થશે। સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં કર્યા ક્રાંતિકારી ફેરફારો।
મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી અદ્ભુત દ્રશ્ય, ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક જ ફ્લાઇટમાં કરી મુસાફરી, રાજકીય ગરમાવો જોવા મળ્યો. રામ મંદિર ચઢાવવા કેસમાં એસઆઈટીનો મોટો ધડાકો, ટ્રસ્ટની બેદરકારી આવી સામે સંપત રાય અનિલ મિશ્રાએ છોડ્યું પદ. ખેડૂતોના સમર્થનમાં એસપીજી મેદાને વીજ લાઇન મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. એઆઈ શીખવાનો સુવર્ણ સમય, ભારતમાં એઆઈ એક્સપર્ટની જબરદસ્ત માંગ, આજે જ શરૂ કરો કરિયર. ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા. ચોમાસું રસ્તામાં જ અટક્યું, ચોમાસામાં વિલંબ થતા ખેડૂતોની ચિંતા વધી. યુદ્ધ વિરામ વચ્ચે ફરી ભડક્યો અમેરિકા ઈરાન તણાવ, અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાને લીધો જવાબી એક્શન. જેતપરમાં ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી અને ઉપવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો. દેશમાં ચોમાસું સક્રિય થયું, 10 કલાકમાં 16 રાજ્યોમાં જોરદાર વરસાદની ચેતવણી, હવામાન વિભાગની નવી આગાહી આવી સામે. હરિદ્વાર જનારા મુસાફરો માટે મોટી ખુશખબરી, હવે આધુનિક અમૃત ભારત ટ્રેનમાં કરી શકે છે સફર. સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસનો રૂટ પણ બદલાયો. મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે એર ઇન્ડિયા લઈ શકે છે મોટો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કરેલો ઘટાડો પાછો ખેંચશે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો ગરમાયો, લાખો રૂપિયા પાણીનું બિલ ચૂકવી દેતા મોટો વિવાદ થયો. ગોંડલ નજીક સવની યોજનામાં ભંગાણ કરીને ચોરી કરતા ખેડૂતની દાદાગીરી, સરકારી કર્મીની ફરજમાં રૂકાવટ. પોરબંદરથી મુંબઈ અમદાવાદ ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવામાં આવી, વેપારીઓ, એનઆરઆઈ અને મુસાફરોને મળશે મોટી રાહત. કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ, શિવસેના શિંદે જૂથના સાંસદોને મળી શકે છે મંત્રી પદ. મહારાષ્ટ્રમાં ઠાકરે સેનામાં ફરી મોટું ગાબડું, 14 ધારાસભ્યો પક્ષ પલટો કરે તેવી શક્યતા. ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરવામાં આવી, એસઆઈ બાબતે ભણાવવામાં આવશે પાઠ. ટોલ ટેક્સના નવા નિયમો, 60 કિલોમીટર સુધી મુસાફરી હવે ટોલ ફ્રી, સરકારના નિર્ણયથી લાખો વાહન ચાલકોને મળશે મોટી રાહત. શોએબ અખ્તરના ભાઈના જનાઝામાં લશ્કરના આતંકવાદીઓ અને ડેપ્યુટી ચીફ હાજર રહ્યા, પાકિસ્તાનથી વિડીયો થયો વાયરલ. સોમનાથમાં યાત્રા દરમિયાન બાળકોની તબિયત લથડી, નાસ્તા બાદ 10 જેટલા બાળકો ફૂડ પોઈઝનિંગની શંકાએ હોસ્પિટલમાં દાખલ. બિહારના રાજકારણમાં મોટો ઉલટફેરના સંકેત, નીતિશ કુમારને મળ્યા આરપી સિંહ અને જેડીયુમાં વાપસીની ચર્ચા તેજ. હવે ટોલમાં બચશે પૈસા, ટોલ ટેક્સ અંગે મોટો નિર્ણય, નવા હાઈવે માટે લાગુ થયો નવો નિયમ. 10 લાખ લોકો પર મોતનું સંકટ, 2 વિનાશક વાવાઝોડાની એન્ટ્રી, 3 દેશોમાં હાઈ એલર્ટ, પ્રશાંત મહાસાગરમાં બેવડા ચક્રવાતનું તાંડવ. હોકીના મેદાનમાં ભારતનો દબદબો, પાકિસ્તાનને 7-1થી કચડીને ભારતે રચ્યો મોટો ઇતિહાસ. ભારત માટે બમ્પર ઓફર, હવે મળશે સૌથી સસ્તું ક્રૂડ ઓઇલ, દરેક બેરલ પર સીધી $4ની બચત થશે. થલાપતિ વિજયના એક નિર્ણયથી તમિલનાડુના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો, જનનાયકના પ્રોડ્યુસરને દિલ્હીમાં આપી મોટી જવાબદારી, ભારતીય જનતા પાર્ટી અને ડીએમકે ભડક્યા. સાણંદના ડરણ ગામે ખેડૂતોના પ્રશ્ન મામલે ઈસુદાન ગઢવીનો હુંકાર, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી. ગુજરાતના હવામાનનું અપડેટ સામે આવ્યું, આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી જાહેર કરવામાં આવી. કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપક ભારત પરત ફરી આવશે અને 6 જૂને શું આવી રહ્યું છે એક્સ પર જાહેરાત કરી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.